હલો મિત્રો, આપણે આજે મળમાર્ગમાં થતા મસા અને વાઢિયામાં કયો ખોરાક લેવો જોઈએ અને કયો ખોરાક ન લેવાય એ બાબતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે મળમાર્ગમાં જ્યારે મસા અને વાઢિયા થતા હોય છે ત્યારે કબજિયાતની જ પરેજી પાળવાની હોય છે. કબજિયાતમાં ઝાડો કઠણ આવવાથી વાઢિયામાં ઘસારો થાય છે, મસામાં પણ પ્રોબ્લેમ વધે છે. એટલે ઝાડો એકદમ સોફ્ટ આવે, રોજ આવે તો આ રોગમાં ઘણો આરામ થતો હોય છે, જેથી કરીને આપણે પરેજી કબજિયાત ન થાય એવી પાળવાની હોય છે. સામાન્ય રીતે 5 મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવાનું છે. એમાં નંબર 1, પાણી વધારે પીવાનું. તમારે અડધી કલાકે અડધો ગ્લાસ, અડધી કલાકે અડધો ગ્લાસ એમ પાણી પીતા રહેવાનું છે. ખાસ ઉનાળામાં 3.5 થી 4 લીટર પાણી પીવાનું છે. 365 દિવસ પાણી વધારે પીવો. નંબર 2, 2 ટાઈમ ફરજિયાત શાક લો. બપોરે પણ શાક લેવાનું, સાંજે પણ શાક લેવાનું અને સબ્જીને બદલતા રહો. રોજ અલગ અલગ પ્રકારના શાક લો. નંબર 3, ભાજી, પાલક, તાંદળજો, મેથી એવી પત્તાવાળી શાકભાજી અઠવાડિયામાં 3 વાર સાંજના ભાણામાં લો. નંબર 4, કાચું સલાડ, ગાજર, ટમાટર, કોબી, બીટ એવો ખોરાક બપોરે જમો ત્યારે એની સાથે લો. ઘણા દર્દીને એવું થતું હોય છે કે કાચું ખાય તો ગેસ એસિડિટી થાય, તો એમણે થોડોક ક્વોન્ટિટીમાં ઓછું લેવાનું, જેટલું પચે એટલું ચાવીને નિરાતે ખાવાનું. 5મા નંબરમાં આવે છે ફળ. સિઝનના જે ફળ મળે છે તેને તમે સાંજના સમયે જમ્યા પછી અથવા તો સવારમાં લો. ફળને પણ 2-3 દિવસ ચીકુ લો, પછી બદલો, 2-3 દિવસ સફરજન લો, પછી બદલો, એમ ફળને પણ સિઝન પ્રમાણે ચેન્જ કરતા રહો. આવી રીતે આ 5 વસ્તુ ખોરાકમાં વધારે લેવાથી આ 5 વસ્તુ રેસાદાર છે, એમાં ફાઇબર્સ વધારે હોય છે, એટલે એનાથી કબજિયાત દૂર થાય છે અને ઝાડો સોફ્ટ અને આરામથી આવે છે. હવે ન ખાવાની અંદર મેંદાવાળી વસ્તુ છે, બ્રેડ, બર્ગર, પીઝા, પાસ્તા, મેગી, ફાસ્ટ ફૂડ, એને બંધ કરવાનું છે. કેમ કે મેંદામાં જનરલી ફાઇબર્સ હોતા નથી અને એ કબજિયાત વધારે કરે છે. તથા જે સ્પાઇસી ખોરાક છે, વધારે મરી મસાલાવાળા ખોરાકો છે, તથા તળેલું, આથાવાળું ખમણ, ઇડલી, ઢોસા, હાંડવો આવા ખોરાકને ઓછા કરવાના છે. તમારે 2 ખોરાક વચ્ચે સ્પેસ રાખવાનો છે. એક વખત બપોરે જમ્યા હો પછી પાછો થોડાક સમય પછી પાછો નાસ્તો કરો, પાછું સાંજે જમો, પાછું રાતે નાસ્તો કરો, આવું કરવાનું નથી. 2 ખોરાક બપોર અને સાંજના ખોરાકમાં અંતર રાખી વચ્ચે કશો ખોરાક લેવાનો નથી. તથા તમારે જીવનશૈલી, લાઈફસ્ટાઈલ સુધારવાની છે. મેં મારી પ્રેક્ટિસમાં જોયું છે કે જે આઈટીના સ્ટુડન્ટ્સ છે, પ્રોફેશનમાં ગયા પછી નોકરી કરતા હોય તો એમને સતત કોમ્પ્યુટરની સામે બેસી રહેવાનું થતું હોય છે. તથા અમુક એન્જિનિયર્સ એવા હોય છે કે જેમને ફિલ્ડમાં શિફ્ટ બદલાતી રહેતી હોય છે. 15 દિવસ દિવસે કામ કરે, 15 દિવસે રાતે કરવાનું આવે. એમને સૂવાનું, જમવાનું બદલાતું રહે, જેનાથી એમને કબજિયાત થતો હોય છે. તો તમારે ખાસ કસરત અને પ્રાણાયામમાં ધ્યાન આપવાનું છે. રેગ્યુલર સવારમાં રોજ 45 મિનિટ જેવી કસરત કરો, જેમાં પેટના આસનો છે, હળવી કસરતો છે, તથા પ્રાણાયામ કરો. પ્રાણાયામ જો નિયમિત કરશો તો 35 મિનિટ જેવો સમય લેશે, કે જેમાં રેગ્યુલર ક્રમશઃ પ્રાણાયામ કરતાં વચ્ચે જે કપાલભાતિ આવે છે એમાં 5 મિનિટ કપાલભાતિ કરવામાં આવે તો પેટ અંદર બહાર ટોટલ 300 વખત થાય છે, જેનાથી પેટની અંદર આંતરડામાં લોહીનું પરિભ્રમણ વધે છે, આંતરડાની ગતિ વધે છે, તથા જે પાચક અંગો છે જેમ કે પેન્ક્રિયાસ છે, લીવર છે, એની અંદર પણ બ્લડ સર્ક્યુલેશન વધવાથી પાચક રસ વધારે બનશે, જેનાથી તમને ગેસ, એસિડિટી, કબજિયાત દૂર થશે. હવે પેટ માટેના કબજિયાત દૂર કરવાવાળા આસનો અને પ્રાણાયામ કેવી રીતે કરવા એ માહિતી તમને યુટ્યુબની અંદર મળશે.
કોઈ એક વ્યવસ્થિત યુટ્યુબમાં પ્રાણાયામ કેમ કરવા અને પેટના આસનો કે જે કબજિયાત દૂર કરે એ તમે જુઓ, વ્યવસ્થિત સમજો અને પછી એને રેગ્યુલર કરો. કોઈ પણ કસરત, પ્રાણાયામ કે પેટના આસનો એ સવારમાં ઝાડો ગયા પછી અને ભૂખ્યા પેટે કરવાના હોય છે. આવી રીતે તમે જીવનશૈલી બદલો, થોડી કસરત કરતા રહો અને ખોરાકમાં વ્યવસ્થિત ધ્યાન આપો તો તમને એક વખત ઓપરેશનથી મસાવાટિયા મટી ગયા હોય અથવા તો તમે દવાનો કોર્સ કર્યો અને તમને મસા અને વાટિયા મટી ગયા તો બીજી વાર થવાની શક્યતા એકદમ નહિવત છે. માટે ખાલી દવા ઉપર કે ઓપરેશન ઉપર ભરોસો રાખીને પાછું જેમ હતા એમ જીવવાનું બંધ કરી ખોરાક અને કસરત બંનેને અપનાવી અને આજીવન નિરોગી રહો. અસ્તુ.